આ ભાઈ છે આ કાયમી માટે એને જાણ કરાવે કે યાર્ડમાં શું ભાવ હાલે શું ભાવ નથી હાલતો એટલે કાયમી અળવીના પાન ડુંગળી મસાલા બકાલા બધી જગ્યાએ ભાઈ એને વિશેષ કરવા જઈએ અને બીજી વસ્તુ કે ભાવે જણાવે તમને એટલે આ ભાઈનો ખૂબ ખૂબ આભાર યુટ્યુબમાં સબસ્ક્રાઈબ લાઈક બધું કરતા રહેજો આ મારા ધનસુખભાઈ એ આજે મેથી વેચે ધનસુખભાઈ આ બાજુ જરાક હેલો ગુડ મોર્નિંગ રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ માટે આપણે જોઈએ આજે તારીખ 25 નવેમ્બર 2024 આ છે લીલી ડુંગળી જેનો ભાવ 25 રૂપિયા કિલો વેચાય છે આ લીલી ડુંગળીને જેનું વેચાણ ભાઈ કરે છે આ આખા પાનનો પાલક છે જેનો ભાવ 1 રૂપિયાથી લઈને 1.5 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે જે આ પાલક નીતિનભાઈ ખેડૂતનું નામ છે જે ખેડીથી આવે છે આ પાલક આ લીલું લસણ છે આમાં શું ભાવ થયો જે 200 રૂપિયા કિલો વેચાય છે મીડિયમ એવું લીલું લસણ શું નામ ભાઈ ઇલ્લુભાઈ કુવાડવા જે ઓલ ઓવર લીલું લસણ વેચે છે આ મેથી આખા પાનની એકદમ ચોખ્ખું પાન અને ગ્રીન એવી મેથી છે જેનો ભાવ 10 થી લઈને 15 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે આ મેથીનું શું નામ ભાઈ નામ તમારું વિનોદભાઈ ભાવભાઈ વડાડી જે વડાડી ગામથી ખેડૂત આવે છે અને વિનોદભાઈ ભાઈનું નામ છે આ 1 નંબર પુદીનો છે આખા પાનનો શું ભાવ હોય છે જેનો ભાવ 7 થી લઈને 8 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે આ પુદીનો જીતુભાઈ ખેડૂતનું નામ છે જે ધમલ પરથી આવે છે આ પુદીનો લઈને આ પાઉંજા ધાણા છે જેનો ભાવ 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે આ પાઉંજા ધાણા અનિલભાઈ ભાઈનું નામ છે જે આ ધાણા વેચે છે આ 1 નંબર હુવા ભાજી છે એકદમ સોલિડ ચોખ્ખું પાન અને એકદમ સારું એવું પૂર્યું જેનો ભાવ 7 થી 8 રૂપિયા પૂર્યું વેચાય છે આ 1 નંબર મેથી છે જે એકદમ મોટું ચોખ્ખું ને આખું પાન છે જેનો ભાવ 15 થી લઈને 20 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે આ મેથી અને 70 રૂપિયાથી લઈને 80 રૂપિયા સુધી કિલો આ મેથી વેચાય છે શું નામ ભાઈ તમારું શું નામ ગુરજીભાઈ ભાઈનું નામ છે જે આ મેથી વેચે આ દેશી મેથી છે જેનો ભાવ 8 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે આ દેશી મેથીનું જેનું મીડિયમ એવું પાન છે આ શું નામ ભાઈ તમારું શું નામ શૈલેષભાઈ ખેડૂતનું નામ છે કયું ગામ જે પેઢી સાઈડથી આવે છે આ દેશી તાંજરીઓ છે મીડિયમ એવું પાન છે ને બીજ જેમાં વિગેલું છે જેનો ભાવ 5 રૂપિયા પૂર્યું વેચાય છે આ તાંજરિયાનું ને ભરતભાઈ ખેડૂતનું નામ છે જે ચિરોડાથી આ તાંજરીઓ લઈને આવે છે આ 1 નંબર ફ્રેશ એવી ડુંગળી છે જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે 1 નંબર ગ્રીન પાન
જે અનિલભાઈ ભાઈનું નામ છે જે આ ડુંગળી આ સરસો ભાજી છે જે રાયની ભાજી કહેવાય છે જેનો ભાવ 5 રૂપિયા પૂર્યું છે. શું નામ ભાઈ? મનીષભાઈ જે બેડી ગામથી આવે છે આ રાયની ભાજી લઈ. આ અળવીના પાન છે જેનો ભાવ 10 થી લઈને 12 રૂપિયા પૂર્યું વેચાય છે જે ચોરવાડ બાજુના હોય છે એકદમ ગ્રીન એવું પાંદ હોય છે. આ અમેરિકન મકાઈ છે જેનો ભાવ 15 થી લઈને 16 રૂપિયા સુધી કિલો વેચાય છે. અમેરિકન મકાઈ જે આ પૂરી બોરીનો ભાવ છે અને સારો માલ 18 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે. એક નંબર મકાઈ. આ ટમેટામાં પણ આજે એવરેજ ભાવ છે જે લાંબુ એકદમ લાલ ટમેટું છે જેનો ભાવ 30 થી 32 રૂપિયા કિલો વેચાય છે. જે જથ્થાબંધ જે 25 કિલોનું કેરેટ છે જેનો ભાવ છે. શું નામ ભાઈ? ભરતભાઈ ભાઈનું નામ છે જેનું આ વેચાણ કરે છે. બે રાજકોટ યાર્ડ જોઈએ એમાં ઓલ ઓવર આમાં ટમેટા વેચાય છે. આ એક નંબર દેશી બેંગ્લોર ટમેટા છે જેનો ભાવ 50 રૂપિયા સુધી કિલો વેચાય છે. બેંગ્લોર દેશી એક નંબર ટમેટું. શું નામ ભાઈ? રાહુલભાઈ ભાઈનું નામ છે જે આ બેંગ્લોર એક નંબર ટમેટું વેચે છે. આ નાની લાંબુ જે ટમેટું આવે છે જે નાની સાઈઝની ટમેટા છે જેનો ભાવ 20 થી 25 રૂપિયા કિલો વેચાય છે અને જે આ 25 કિલોના કેરેટનો ભાવ છે. શું નામ ભાઈ? શુભમભાઈ ભાઈનું નામ છે જે આ ટમેટાનું વેચાણ કરે છે માર્કેટમાં.